નમસ્કાર મિત્રો, હું છું નયન પરમાર અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ સક્સેસ ટેકનોબમાં. આજે હું વાત કરીશ કે કયા વિડીયોમાં જે મેં આખો વિડીયો બનાવ્યો ડીએનએસ કઈ રીતે આઈપી સેટ કરવું અને કઈ રીતે તમે ફાસ્ટ ઇન્ટરનેટ યુઝ કરી શકો છો અને કઈ રીતે તમે પિંગ ઓછી કરી શકો છો જેથી કરીને સારું નેટ યુઝ કરી શકો અને સરળતાથી ઘણી બધી ગેમિંગ એપ્લિકેશન પણ તમે યુઝ કરી શકો છો. એવી જ રીતે આજે હું ગૂગલ ડીએનએસ કઈ રીતે તમારા મોબાઈલમાં અને પીસીમાં સેટ કરવું, રાઉટરમાં કઈ રીતે આ સેટ કરવું એના વિશે જણાવીશ. પાછળના વિડીયોમાં એક ભાઈની એક કમેન્ટ હતી કે કઈ રીતે એના મોબાઈલની અંદર યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ સિવાયની બીજી બધી એપ્લિકેશનને ફાસ્ટ બનાવી શકે અથવા એનું જે ઇન્ટરનેટ જે છે એ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં જે રીતે ફાસ્ટ કામમાં લે છે અને ફાસ્ટ રિઝલ્ટ આપે છે એવી રીતે બીજા બધા એપ્લિકેશનમાં પણ આનો કઈ રીતે લાભ મળે. તો આના માટે તમારે ગૂગલ ડીએનએસ સેટ કરવું જરૂરી છે. હવે ગૂગલ ડીએનએસ લેપટોપમાં, પીસીમાં, રાઉટરની અંદર અને મોબાઈલમાં આ 4 જગ્યાએ કઈ રીતે અલગ અલગ જગ્યાએ સેટ કરી શકાય એને અંદર હું ડિટેલમાં તમને આજે ચર્ચા કરવાનો છું. તો વિડીયો છેલ્લે સુધી જોજો. ગમે તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને આગામી હું ટીવીની અંદર પણ ડીએનએસ કઈ રીતે સેટ કરવું એ પણ હું સમજાવી દઈશ, શીખવાડી દઈશ. અને એની સાથે સાથે તમે એન્ડ્રોઈડ ટીવીની અંદર તો જો તમે આવા બધા સેટિંગ કરવા માગો છો તો તમે કમેન્ટ બોક્સની અંદર તમારા પ્રશ્નો મને પૂછી શકો છો. અને એની સિવાય જેટી અને જીટીપીએલ આ બંને ઉપર મેં ઘણા બધા સેટિંગ્સના વિડીયો કે અલગ અલગ ટૂલ અને અલગ અલગ ઓપ્શન એના કઈ રીતે સેટઅપ કરી શકાય આના ઉપર મેં ડિટેલમાં ચર્ચા કરી છે. અને મારી ચેનલની અંદર સ્માર્ટ ટેકનોલોજી નામનું એક પ્લેલિસ્ટ મેં બનાવ્યું છે. એની અંદર તમને આ બધા વિડીયો જોવા મળી શકે છે. એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં જઈને તમે આ પ્લેલિસ્ટ જોઈ શકો છો. અને ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને ગૂગલ ડીએનએસ નું જે આઈપી એડ્રેસ છે એને કઈ રીતે યુઝ કરીને ફાસ્ટ ઇન્ટરનેટ આપણે યુઝ કરી શકાય. તો વિડીયો છેલ્લે સુધી જોજો, બધા સેટિંગ દેખાડીશ વન બાય વન. તો મિત્રો, આ થંબનેલ તમે વિડીયોના શરૂઆતમાં જોઈ હશે કે એક વ્યક્તિનો જે સવાલ હતો એ સવાલનો જવાબ આપવા માટે મેં આ વિડીયો બનાવું છું. એ વ્યક્તિનો સવાલ એવો હતો કે એના મોબાઈલની અંદર યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં સારી એવી સ્પીડ આવે છે ઇન્ટરનેટની, પણ બાકી બધી એપ્લિકેશનમાં થોડો પ્રોબ્લેમ આવે છે. તો એના માટે તમારે સૌથી પહેલાં તો ગૂગલના જે ડીએનએસ આઈપી છે એ સેટ કરવા જરૂરી છે અને ત્યારબાદ જ તમે બીજા બધા એપ્લિકેશનમાં પણ સારી એવી ઇન્ટરનેટની સ્પીડ વાપરી શકો છો. તો સૌથી પહેલાં તમારે તમારા પીસીની અંદર કંટ્રોલ પેનલમાં જવાનું છે. એની અંદર તમારે નેટવર્ક ઇન્ટરનેટ, એની અંદર વ્યૂ ઇન્ટરનેટ સ્ટેટસ એન્ડ ટાસ્ક આવું લખ્યું છે બ્લુ કલરની લાઇનમાં, એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને આ રીતે તમારો કનેક્શન તમે જે વાઈફાઈ સાથે કનેક્ટ કરેલું છે એનો નામ દેખાશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને આવું એક પોપઅપ ખુલશે, એની અંદર તમારે પ્રોપર્ટીમાં જવાનું છે. ત્યારબાદ તમારે IP4 એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4 TCP IPv4 આના પર ક્લિક કરવાનું છે અને પછી પ્રોપર્ટી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા ઉપરનો જે રેડિયો બટન છે ત્યાં કોઈએ કંઈ છેડખાની નથી કરવાની, એ ઓટોમેટિકલી ઉપર સેટ રાખવાનું છે. પણ નીચેનું જે બે ઓપ્શન છે એમાં તમારે યુઝ ધ ફોલોઈંગ ડીએનએસ સર્વર એડ્રેસ એના પર ક્લિક કરવાનું છે. અને અહીંયા જે રીતે મેં એન્ટર કર્યું છે એ રીતે તમારે એન્ટર કરવાનું છે 4x8 અને 2x8 ને 2x4 એ રીતે અલ્ટરનેટ ડીએનએસ સર્વર અને પ્રિફર ડીએનએસ સર્વર આ બંને જગ્યાએ આ વેલ્યુ આવી રીતે નાખવાની છે અને આને ઓકે પર ક્લિક કરવાનું છે. અહીંયા હું જેટલી વેલ્યુ બતાવું છું, જે કાંઈ વસ્તુ બતાવું છું એ તમામ વસ્તુ નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આપી દીધી છે, ત્યાંથી પણ તમે માહિતી કોપી પેસ્ટ કરી શકો છો. ત્યારબાદ તમારે ઓકેના બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આ ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 6 એટલે કે IP6 પર ક્લિક કરવાનું છે અને પ્રોપર્ટીની ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સેમ વસ્તુ અહીંયા પણ એપ્લાય કરવાની છે. ઉપરના જે બે ઓપ્શન છે એમાં આપણે ઓટોમેટિકલી ઓપ્શન સિલેક્ટ રાખશું અને નીચેના જે બે ઓપ્શન છે એની અંદર યુઝ ધ ફોલોઈંગ ડીએનએસ સર્વર એડ્રેસ એના પર ક્લિક કરશું અને ત્યાં આ બે વેલ્યુ એડ કરશું અને ત્યારબાદ આમાં પણ સેમ વસ્તુ ઓકે પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે વિન્ડોઝ પ્રેસ કરવાનું છે, વિન્ડોઝ કીબોર્ડની અંદરથી, અને લખવાનું છે CMD એટલે આ જે કમાન્ડ પ્રોમ્પ્ટનો ઓપ્શન આવે છે અહીંયા રન એઝ એડમિનિસ્ટ્રેટર ઉપર ક્લિક કરીને યસનો બટન ક્લિક કરવાનું છે જેથી કરીને કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન થઈ જાય. યસના બટન ઉપર ક્લિક કરવાનું છે.
ત્યારબાદ આપણે જે આ બે વિન્ડોઝ ખુલી છે, બે પોપઅપ, એ બંનેને વારાફરતી ક્લોઝના બટનથી ક્લોઝ કરવાની છે. આ બંનેને ક્લોઝ કર્યા પછી તમારે આવી જવાનું છે કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર. અહીંયા તમારે ટાઈપ કરવાનું છે ipconfig//dns. આવું કરવાથી અત્યાર સુધીના જેટલા DNSના રેકોર્ડ હતા, જે હિસ્ટ્રી હતી, એ બધી હિસ્ટ્રી ક્લિયર થઈ જશે. ત્યારબાદ તમારે એન્ટર કી પર પ્રેસ કરવાનું છે. એન્ટર કી પ્રેસ કરશો એટલે આ રીતે તમને સક્સેસફુલનો મેસેજ આવી જશે. ત્યારબાદ તમારે તમારું ઇન્ટરનેટ અને તમારું જે કોમ્પ્યુટર છે અથવા લેપટોપ છે જેના પર તમે આ એપ્લાય કરો છો એને તમારે રિસ્ટાર્ટ કરવાનું છે. રિસ્ટાર્ટ થઈ ગયા પછી તમારે તમારા ક્રોમ બ્રાઉઝર પર આવી જવાનું છે. ક્રોમ બ્રાઉઝર પર આવ્યા પછી આઈપી એડ્રેસ આ જે છે જે ZT અથવા GTPLનું જે રાઉટર તમે યુઝ કરો છો એની માટે તમારે અહીંયા આઈપી એડ કરવાનું છે. અને જીઓનું તમે યુઝ કરતા હોય તો જીઓનું જે આઈપી આવતું હોય એ તમારે એડ કરવાનું છે. હું GTPLનું નેટ યુઝ કરું છું એટલા માટે ZT રાઉટર છે અને એનું આ આઈપી છે. આ આઈપી એડ કર્યા પછી યુઝર નેમ ને પાસવર્ડ એડ કરવાનો છે અને લોગિન કરી દેવાનું છે. ત્યારબાદ લોગિન કર્યા પછી લોકલ નેટવર્ક પર આપણે ચાલ્યું જવાનું છે. ત્યારબાદ DNSનો ઓપ્શન તમને અહીંયા સાઈડમાં જોવા મળે છે, ત્યાં DNS ઉપર ક્લિક કરવાનું છે. એની અંદર તમારે DNSનું જે નાનું ત્રિકોણ દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. એ ત્રિકોણ પર ક્લિક કરશો એટલે ફરીથી અહીંયા IP4 DNS સર્વર 1 અને IP4 DNS સર્વર 2, આ જ રીતે IP6 DNS સર્વર 1 અને IP6 DNS સર્વર 2, આ રીતના 4 ઓપ્શન દેખાય છે. ચારેયમાં આપણે ડેટા ફિલ કરી દેવાના છે. જે રીતે આપણે પીસીની અંદર ફિલ કર્યા એ જ રીતે આ બંનેના ડેટાની જે વેલ્યુ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ત્યાંથી પણ તમે કોપી પેસ્ટ કરી શકો છો. ત્યારબાદ એપ્લાયના બટન પર ક્લિક કરવાનું છે અને ક્રોમ બ્રાઉઝરની જેટલી હિસ્ટ્રી છે એ બધી હિસ્ટ્રી તમારે ક્લિયર કરવાની છે. જે કઈ રીતે હિસ્ટ્રી ક્લિયર થાય એ આના આગળના વિડીયોમાં મેં ડિટેલમાં તમને જણાવ્યું છે. હવે આપણે એ જોશું કે મોબાઈલની અંદર આપણે કઈ રીતે આપણે DNS સેટ કરી શકાય છે. પ્રાઇવેટ DNS કઈ રીતે આપણે મોબાઈલની અંદર સેટ કરવું અને ગૂગલની જો આઈપી છે એ કઈ રીતે સેટ કરવું, એ સેટ કર્યા પછી તમારે એકવાર મોબાઈલને પણ રિસ્ટાર્ટ કરવો પડશે. અને ત્યારબાદ તમારી જે આ પ્રોસેસ છે એ પ્રોસેસ પણ કમ્પ્લીટ થઈ જશે અને ઇઝીલી તમે સ્મૂથલી ઇન્ટરનેટ વાપરી શકો છો. બધી જ એપ્લિકેશન સમાન રીતે અને ફાસ્ટ ઇન્ટરનેટના લોડિંગ સાથે ખુલી જશે. તો તમારે અહીંયા સેટિંગની અંદર DNS એવું સર્ચમાં લખવાનું છે ઉપર, પ્રાઇવેટ DNS. આ રીતે મેં ઓલરેડી એકવાર કરેલું છે એટલે મારામાં આ સેટિંગ બતાવે છે. અહીંયા તમારે પ્રાઇવેટ DNS એવું લખવાનું છે. જેવું આ રીતે લખશો એટલે આ રીતે ઓપ્શન આવશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે પાછળના વિડીયોમાં મેં આ વસ્તુ સેટ કરી હતી. હવે આમાં તમારે જો ગૂગલનું DNS સેટ કરવું હોય તો તમારે અહીંયા ટાઈપ કરવાનું છે DNS.google. બસ આટલું જ લખવાનું છે, DNS.google, અને આને સેવ કરી નાખવાનું છે. આમ કરવાથી તમારું જે DNS છે એ ગૂગલમાં સાથે સેટ થઈ જશે અને તમારી જે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ સિવાયની ઘણી બધી એપ્લિકેશન હોય, ગેમિંગ એપ્લિકેશન હોય, એ પણ સારી રીતે સ્મૂથ ચાલી શકે છે અને હેંગ થયા વગર તમે એનો યુઝ કરી શકો છો અને ફાસ્ટ ઇન્ટરનેટનો પણ યુઝ કરી શકો છો. તો મિત્રો, અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયા સુધી જો વિડીયો તમે જોયો હોય તો આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે. આ વિડીયોને તમે ક્યાંક ને ક્યાંક આ વિડીયોની માહિતીને તમે ઉપયોગ કરો અને તમે પણ આનો ફાયદો ઉઠાવો. એની સિવાય અત્યારે ઘણા લોકોની મારા પાસે રિક્વેસ્ટ આવે છે લિંક્ડઇનના માધ્યમથી, ટ્વિટરના માધ્યમથી, કે એ લોકોને ધીરે ધીરે ઇંગ્લિશ શીખવું છે. કારણ કે એક ભાઈનો મારામાં ફોન આવ્યો હતો ને ડિટેલમાં મેં આ મુદ્દા ઉપર ચર્ચા કરી કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે કોલેજ સુધી ભણેલા છીએ પણ આપણા બાળકોને જ્યારે એડમિશન કરાવીએ છીએ અલગ અલગ સ્કૂલમાં અને વાલી મિટિંગ વખતે ઘણા બધા શિક્ષકો ઇંગ્લિશમાં કંઈ પણ બોલતા હોય અથવા કોઈ પણ શિક્ષકો સાથે આપણે આપણા બાળકને સાથે ગયા હોય મળવા કોઈ પણ જગ્યાએ અને બાળક સાથે હોય અને સામેવાળો વ્યક્તિ ઇંગ્લિશ બોલતો હોય ને આપણે ઇંગ્લિશમાં જવાબ નથી આપી શકતા, તો ક્યારેક આપણને પણ શરમ આવે છે કે ભાઈ હું ઇંગ્લિશ નથી બોલી શકતો. અને આવા એન્વાયરમેન્ટમાં આપણા બાળકને પણ કંઈક ને કંઈક એવું લાગતું હોય છે કે મારા મા બાપને ઇંગ્લિશ નથી આવડતું. તો ક્યાંક ને ક્યાંક આપણે બાળકોની સાથે સાથે આપણે પણ ઇંગ્લિશ બોલતા શીખીએ. અને એવી જ રીતે હું એક આખું પ્લેલિસ્ટ બનાવવા જઈ રહ્યો છું
કે જેની અંદર આપણે ઘરેલું ઇંગ્લિશ કઈ રીતે શીખી શકાય, બાળકો સાથે આપણે પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય અને બાળકોને આપણે બંને એક સાથે એકબીજાની મદદથી પ્રેક્ટિસ કરતા કરતા ઇંગ્લિશ બોલતા શીખીએ. ઘરેલું ઇંગ્લિશ કઈ રીતે આપણે બોલવું, ગ્રામરની આમાં કોઈ જરૂર નથી. તમે ગ્રામર આપણે પછી શીખશું, પહેલા બોલતા શીખીએ. કારણ કે કોઈ પણ નાનું બાળક હોય, જન્મવું હોય હજી બાળક, તો એ બાળકને આપણે સૌથી પહેલા બોલતા શીખવાડીએ છીએ, પછી આ બધું ગ્રામર ને વાંચતા લખવાનું પછી શીખવાડીએ છીએ. તો સેમ વસ્તુ હું પણ તમને એ રીતે પ્રેક્ટિસ કરાવીશ કે પહેલા તો આપણે બોલતા શીખીએ અને બોલતા બોલતા પછી ગ્રામર ધીરે ધીરે એડ થતું જશે અને ધીરે ધીરે તમે ફ્લુએન્ટ ઇંગ્લિશ બોલતા શીખી જશો અને આરામથી તમે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ઇંગ્લિશમાં વાતચીત કરી શકો છો, એ પણ ગભરાયા વગર. તો અહીંયા સુધી આ ટેકનિકલ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને જે નવી પ્લેલિસ્ટ છે એ પ્લેલિસ્ટ કેટલા લોકોને જલ્દીથી જલ્દી જોઈએ છે એની જે રિક્વેસ્ટ છે એ પણ તમે નીચે કમેન્ટમાં લખી શકો છો કે તમારે પણ ઇંગ્લિશ શીખવું છે અને બાળકો સાથે રહીને તમારે પણ હવે પ્રેક્ટિસ કરવી છે અને ફ્લુએન્ટ ઇંગ્લિશ બોલતા શીખવું છે. તો ચાલો આપણે એના પર આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું અને પ્લેલિસ્ટ ઉપર વાત કરીશું. અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.